શ્રાવણ મહિનો કેમ કરવાનો? મારું બોડી ભગવાને જેવું આપ્યું આવે એવું પાછું આપવું છે. જિંદગીનો અસલી નશો નથી એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. છોડો સાહેબ કસરત કરો. પાન મસાલા ગુટકા છોડો સાહેબ. હું જો ગુજરાતનો સીએમ બન્યો, માય કાંગલા છોકરાઓ વિવેકાનંદના વરઘોડા લઈ ઉઠો જાગો દેહ પ્રાપ્તિ સુધી મંડારો, મરી જાય પાર આવે સાલા. તું 100 દંડ ના મારીએ ને તો વિવેકાનંદ નું નામ લેવાનો અધિકાર નથી સાહેબ આપણને. આજે જેના નામે ભેગા થયા નક્કી કરો. ભલે જીમ સાહેબ, હું કચરા પોતું કરવા જતો હતો વ્યાયામશાળામાં, બધી સ્કૂલ કોલેજમાં એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલો પેદા થશે. 11 આ બધું શરીરને સારું રાખવાની ક્રિયાઓ છે, પણ એને શીખવાડ્યું. બીજી અવસ્થા પૈસા કમાવા. ભગવાને શું કહ્યું છે? એના માટે લક્ષ્મી પૂજન ધનતેરસ નું મહત્વ છે, પણ એ તો કોઈએ કીધું બસ પૂજા કરવાની. લાભ સવાયો આપજે. હું તો ડબલ જ લખું કે આપણા ગીતે ચો હાલે છે, એ તો જમાવો એટલું મળે. આ બીજો ધર્મ શું છે ખબર છે સાહેબ? બીજી અવસ્થા પૈસા કમાવા. સાહેબ હું હમણાં મોરબી ગયો તો પરમ દિવસે, ઓર્પેટ વાળા સ્ટેટને મળ્યો. ઓર્પેટ વાળા જે અજંતા ગ્રુપ છે, પટેલો જ છે, 7,000 દીકરીઓને જોબ આપી છે સાહેબ. બોલો શિક્ષકને ખબર છે, પણ ઈ કોમર્સ ખબર છે, ઈ આવે છે. આ ઈ ક્યાંથી આવ્યો ખબર છે? ઈશ્વર ઉપર. ધોળિયાઓ હોશિયાર છે, ગોડ નો જી ના રહ્યા, જી મેલ પછી આવ્યું, પણ પેલા ઈશ્વર, ઈ મેલ, ઈ કોમર્સ. ઈશ્વર એટલે શું ખબર છે? બેસ્ટ. જેને પૈસા કમાવા ને એને એક આઈડિયા બતાવું, જે કરો તે બેસ્ટ કરો. શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયો? ભગવાનનો આભાર માનો. નાવાનું મસ્ત નાવાનું, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, નવા કપડા 2 જોડી ઘરમાં બહાર એક જ રાખવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ચોખ્ખાઈનું મહત્વ દિવાળી શીખવાડે. જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરો તોય ટોપ કરવાની, પ્રેમ કરો તોય ટોપ, પૂજા. આ વસ્તુ તમે જયારે ડિટેલમાં ગીતા વાંચો, કૃષ્ણ ભગવાનની આખી લીલા વાંચો, ભાગવત વાંચો, આ વાત મીરાને વાંચો, રાધાને, રૂકમણીને, પણ આ બધી વાતો કોઈ કહેતું નથી. અને લૈલા મજનુ, તાજમહેલ ને પ્રેમનું પ્રતીક ને બધું બીજા રસ્તે છે. સૌથી આ દેશ પાસે છે કે તારો જીવન સાથી નક્કી છે. મા બાપ નક્કી કરી ના શકાય, ભાઈ બહેન ના કરી શકાય, તો જીવન સાથી પણ આપણે નક્કી ના કરી શકીએ. એ ભગવાને નક્કી કરી મોકલ્યું છે. આ મારા સંસ્કારો. અને હું છોકરી જોવા ગયો ને એ જ છોકરી પાણી લઈને આવી. 30 વર્ષે હજી બદલી નથી, એ જ રાખી. સાહેબ આપણે મેરેજ એનિવર્સરી કેમ ઉજવીએ છીએ ખબર છે? લગ્ન તિથિ કેમ ઉજવીએ? લગ્ન એટલે શું? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, આને લગ્ન કહેવાય. આમ કરો તો કરું છું ને આમ કરો નહીં કરતા તો એ ધંધો કહેવાય. પણ આજે દીકરા દીકરીઓ અહીંયા બેઠા છે. એક સરસ વાત કહીને જવું. એકવાર રાજા વિસનગરમાં ફરવા નીકળ્યા તો મોટા મોટા કુંડાળા, એક કુંડાળું, બીજું, ત્રીજું, 6 કુંડાળા. ખબર છે પેલું મેળામાં બોર્ડ આવે, વચ્ચે તીર મારો તો ઇનામ મળે, બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજા ક્યાં કોને કર્યું? તો કે ગાંડો છે. તો કે બોલાવો. તો ગાંડો આવ્યો, આખું ગામ સાંકલચંદ યુનિવર્સિટીમાં ભેગું કર્યું. રાજા કે વચ્ચોવચ્ચ આવે તો 1 લાખ ઇનામ, પણ વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. લોકો કાપી કાઢશે. બધા આમ જોવે. પેલા ગાંડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરો, ઠેકાણું નહીં પડે. જયારે સુદામાને એમની વાઈફ એમ કે આટલો કરોડપતિ દોસ્તાર છે, જેને કોઈ કહો તો ખરી. આ બધી વાતોની અંદર આપણા ધર્મ વખતે આ બધી વાતો બાળકોને સમજાવવાની. જીવન સાથી નક્કી હોય. દીકરા દીકરીઓ કેરિયર બનાવો. આજે અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે એટલે કહું છું, ખાસ દીકરીઓને કહું છું, બેટા તમારા ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકતા નહીં, તમારા ફોટા ફેસબુક પર મૂકતા નહીં, તમારા ફોટા કોઈની જોડે શેર કરતા નહીં, અજાણ્યા મિત્રોને ફેસબુક પર મિત્ર બનાવતા નહીં, ઇન્સ્ટા પર બનાવતા નહીં, રિક્વેસ્ટ સ્વીકારતા નહીં. તમારું જીવન બરબાદ થઈ જશે. એવા કામ ચાલી રહ્યા. છેલ્લા 2 વર્ષમાં 600 થી વધુ લોકોને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે. દે આર યોર બેસ્ટ ફ્રેન્ડ. એ મારે જુડે ગમે તે કરે, પણ એ તમારું સારું ચાહે. એટલે મા બાપ થી છુપાવશો નહીં. જીવન સાથી નક્કી છે, ગમે તે થાય એનાથી કશું છુપાવશો નહીં. તહેવારોની સાથે સાથે રાષ્ટ્રીય તહેવારો આવ્યા. 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, ઝંડો ફરકાવવાનો, વાર્તા પૂરી.
અને દેશભક્તિ ખાલી સ્કૂલમાં ભણતા હોય ત્યાં સુધી જ થાય, પછી તો કોઈ જતું જ નથી. ધ્વજવંદન સમજ્યા, ઘણું કર્યું. વિવેકાનંદનું જીવન મારી ઓફિસમાં હું સરદાર પટેલની સાથે મણિબેનનો પર ફોટો રાખું છું. મને યાદ રહે કે આનું નામ પરિવાર કહેવાય. સરદાર પટેલ એમ કે ગમે તે થાય દિલ્હી આવતા નહીં પોતાના છોકરાઓને. આ પટેલ હતો. અને આ એનો જે જન્મદિવસ રાષ્ટ્રીય તહેવારથી ઉપર ઉજવાવો જોઈએ, એના બદલે બીજું બધું ઉજવાય. નેતાઓ 15મી 26મી જીપો ગાડીઓ લઈને ફરે, ઝંડા ગવાય, 10 મિનિટ રાષ્ટ્રપ્રેમ રહે, પછી બધું પૂરું થઈ જાય. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, કારગિલ યુદ્ધ, આ બધા દિવસો તહેવારોની જેમ રાષ્ટ્રીય તહેવારો છે, એને પણ આપણે ઉજવવા જોઈએ. પણ એ ઉજવતા પહેલા સાહેબ બીજી વાત કહું, પોલીસ ગમે તેવી છે, પણ પોલીસ અને શિક્ષકનું સૌથી વધુ માન કરજો. 30 વર્ષથી ધંધો કરું છું, 1 રૂપિયો પોલીસે માગ્યો નથી. ગાડી છે, તમે જુઓ સ્કૂલોની પથારીઓ કેમ ફરી ગઈ. ખરેખર સરકારે નિયમ શું લાવવો જોઈએ ખબર છે? હું તો જો બન્યો ને મુખ્યમંત્રી લાવવાનો છું, બધા નેતાઓ, એમએલએ, એમપી, સરકારી નોકરિયાતના છોકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવો. બોલો બધું ટોપ થઈ જાય નહીં? રેડી થઈ જાય. કલેક્ટરના છોકરા સરકારી સ્કૂલમાં ભણાવવાના. રોજ જીવવું પડશે. નરેન્દ્રભાઈ કે કચરો નહીં ફેંકવાનો, પણ એ રોકવા ના આવે એ આપણે સમજીને નહીં ફેંકવાનો. મારું વિસનગર સાહેબ, તમને તો જુઓ, આ શરીર ચોખ્ખું નહીં રાખતા ને એટલે ઘર ચોખ્ખું ના હોય, ઘર ચોખ્ખું ના હોય ને એટલે મોહલ્લો ચોખ્ખો ના, મોહલ્લો ચોખ્ખો ના એટલે ગોમ ચોખ્ખું, ગોમ ચોખ્ખું દેશ ખતરા જેવું. પછી વળી હોમેથી ચાલુ થાય, બીજું ગીત ચાલુ થાય. આ તહેવારો નથી સાહેબ. એક એક તહેવાર 365 દિવસના તહેવાર પર એક પુસ્તક લખું છું અને એ તમારા સુધી હું પહોંચાડીશ. આટલા બધા લોકો જયારે ભેગા થયા હોય ત્યારે મેં સંસ્કારની વાત કરી કે મારા મા બાપ એમ કહેતા હતા કે ભગવાનને એ જ માણસ ગમે છે જે સંસ્કારી હોય. અને ભગવાન એ ભલે ગરીબ હોય પણ જો સંસ્કાર હોય તો એને બધું આપે છે. એટલે સાલા ખીચડીમાંથી ઢળે તો થાળીમાં, રહેતો ઘરમાં. આ ભાવ પેદા થઈ જાય. આપણા દરેક તહેવારો એની પાછળ કારણ છે. 50 તહેવારો તો એવા છે કે જો 2 વર્ષ સુધી ઘરમાં ઉજવો ને, ઘરમાં કંકાસ ના થાય, કજિયો ના થાય, એવા સરસ તહેવારો છે. પણ આપણે તો 31st સ્ટાર પર ફિલ્મફેર એવોર્ડ, સલમાન ખાને શું ડાન્સ કર્યો, આ પણ જરૂરી. પણ કૃષ્ણની રાધા, આપણે ડિઝનીલેન્ડના કેટલા પાત્રો છે, મહાભારતમાં એનાથી વધારે પાત્રો છે, પણ કોઈ એની ચિંતા કરતું નથી. આજે યુનિવર્સિટીના સાહેબ અહીં બેઠા છે, અશ્વિનભાઈ બેઠા છે, શિક્ષકો અહીં બેઠા છે. તમારા બાળકોને કબીર ભણાવો, તમારા બાળકને મહારાણા પ્રતાપ ભણાવો, તમારા બાળકને શિવાજી ભણાવો, સરદાર પટેલ ભણાવો. ગુમડું થયું તો એ નહીં, સરદાર પટેલ કેવું જીવન જીવ્યા એ ભણાવો. ગાંધીજી ભણાવો. આજે એક સરદાર પટેલ પેદા નથી થતો, એક ગાંધી પેદા નથી થતો. કેમ? સંસ્કારોની કમી, તહેવારોની કમી, સાથે પરિવાર જીવવાની કમી. અને એટલે ધીરે ધીરે આવું આવું ચાલ્યું ને તો કોઈ સારો માણસ આ દેશમાં રહેશે નહીં. આ આપણી બધાની સંયુક્ત જવાબદારી છે. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો. અહીંથી જયારે જાઓ ત્યારે જે પાયાની 3-4 વાતો મેં કરી છે એ તમે લઈને જજો. અને ખાસ ફરીથી કહું છું, હું આ વાત બધે યશ કહીશ કે દરેક તહેવારો પરિવાર સાથે બેસીને ઉજવો. ગમે તે થાય, ગમે તે થાય. અડધો કલાક ફટાકડા સાથે ફોડો, દિવાળી સાથે, શિવરાત્રી હોય તો મંદિર સાથે જાઓ, જન્માષ્ટમી હોય તો આ કરો. ખાલી તલવારબાજી ને પટ્ટાબાજી કરીને ગામમાં વરઘોડા નથી કાઢવાના. નવરાત્રી હોય તો માનું મહત્વ 9 દિવસ. આ શું મહત્વ છે? દાંડિયા રાસ ને અલગ અલગ લીલા પીળા જબ્બા એ તહેવાર નથી, પણ એ 9 દિવસ માતાજીનું અનુષ્ઠાન કરવું, માતાજીને કહેવું કે કઈ ભૂલ ચૂક થતી તો માફ કરજે, હવે હું સાચા રસ્તા ઉપર આવી ગયો છું અને હું નાચીશ, નાચીને એવો થાકીશ, તારામાં લીન થઈ જઈશ કે તું પણ વિચાર કે મારો માણસ મને બધું ભૂલીને યાદ કરે. માટે ગરબા કરવાના. હવે તો પંજાબી ભાંગડા બલ્લે બલ્લે. આજે વધારે વાત મારે નથી કરવી કે મારે પણ આજે 3 પ્રોગ્રામ છે, પણ આ વિસનગરમાંથી આજે એવા મેસેજ જાય કે આટલું મોટું આયોજન થયું, મા બાપને પગે લાગવાનું નક્કી થયું, શિક્ષકોને પગે લાગવાનું નક્કી થયું, કસરત કરવાનું નક્કી થયું. અને જે તહેવારો આવે એ તહેવારને અનુરૂપ આપણે બધા પરિવાર સાથે બેસી અને આ ઉત્સવને ઉજવીએ. આવો સરસ મજાનો મેસેજ લઈને તમે લોકો જાઓ એવી મારી ખૂબ ખૂબ લાગણી છે. તમે મને અહીંયા બોલાવ્યો, આટલી મોટી સંખ્યામાં તમે મને